ભણીશું। તો આપણા પાઠનું નામ છે અમે ગુજરાતી। આપણે ગુજરાતી એટલે ખબર ને, આપણે ગુજરાતી છીએ બધા। જે આ પાઠમાં ગુજરાત રાજ્યની વાત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં નદીઓ કઈ છે, કયા જિલ્લાઓ છે, બરોબર, કયા પાક થાય છે, તો એ બધી વાત અહીંયા કરવામાં આવી છે। તો આપણે બધા જ ગુજરાતી છીએ, બરોબર છે ને? છો ને ગુજરાતી? હા, કદાચ કોઈ બીજી ભાષાના પણ હોય, પરંતુ ગુજરાતમાં રહીએ છીએ એટલે દરેકને ગુજરાતી ભાષા તો આવડે જ છે અને ગુજરાતમાં રહેવાનું આપણે બધાને ગર્વ છે। તો તમને ખબર ના હોય તો જે આપણો જે ગુજરાત છે તે ગુજરાતને વર્ણવતું એક ગીત છે, જય જય ગરવી ગુજરાત, બરોબર। આ ગીત એ ગુજરાતની એક ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનારું ગીત છે, એટલે કે વધારનારું ગીત છે અને આ ગીત કવિ નર્મદે ગાયેલું છે, બરોબર। તો અહીંયા આપણે જોઈએ ચોપડીમાં જે ગુજરાતની વાત કરીએ તો આપણને બધાને ખબર હોવી જોઈએ કે જે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ, ઓકે। અને તો અહીંયા જોઈએ કે જે ગુજરાત રાજ્ય છે એ 1 મે 1960ના રોજ આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી। તો અહીંયા આપણે વાંચીશું, બરોબર, પછી આગળ જેમ આવે છે એમ આપણે જોતા જઈશું, ઓકે। અહીંયા બાળકો બધા ભેગા થયા છે। જો આપણો પાઠ ચોપડીમાં જુઓ, પાના નંબર 205 એ પેજ નંબર દરેક નીકાળો। આપણો આ જે પાઠ છે 23 નંબરનો એ આપણા જેટલા પણ કોર્સ છે આપણો જે EVS નો એનો લાસ્ટ પાર્ટ છે, બરોબર છે? તો દરેક વ્યવસ્થિત ધ્યાન આપે। ચલો હું વાંચું છું, દરેકનું અંદર ધ્યાન હોવું જોઈએ। આપણી પેન્સિલ છે, રબર અને જે પણ વસ્તુ છે, આપણો કંપાસ બોક્સ આપણો આ જોડે જ હોવું જોઈએ, જેથી કરીને આપણે એનો યુઝ કરી શકીએ, ઊભા થવું ના પડે। ચાલો વિડીયોમાં। ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા, પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો ન હોય, બધા તેના ઘરે તેને બોલાવવા ગયા। બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલી સૌને અંદર બોલાવ્યા। અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો। તેઓ ગીત ગાઈ રહ્યા હતા। ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવા કહ્યું, બરાબર। અહીંયા જો ભવ્ય છે, ક્રિકેટના મેદાનમાં બધા બાળકો ભેગા થયા હતા, પરંતુ એ બધા મિત્રોમાંથી એક ભવ્ય પણ હતો જે આવ્યો નહોતો, એટલે બધા બાળકોને એવું થયું કે ભવ્ય કેમ નથી આવ્યો, એટલે બધા એના ઘરે ગયા। એના ઘરે ગયા ત્યારે મમ્મી એને બેસાડ્યા, પરંતુ ભવ્ય અને એની બહેન મૈત્રી બંને ગીત ગાઈ રહ્યા હતા, એટલે એની મમ્મી ઈશારાથી કહ્યું કે શાંતિથી બેસો અને સાંભળો। હવે ગીતના શબ્દો હતા, કયા છે તો દેખાય છે કે જય જય ગરવી ગુજરાત, ઓકે। આ ગીતનું સોંગ બહુ જ મીઠું મધુર છે, પરંતુ તમે લોકોએ સાંભળ્યું પણ હશે। અહીંયા હું એ રીતે રાગમાં ગાઓ કે ના ગાઓ, આપણે એ શબ્દોને સમજીશું, ઓકે। અને તમારે બધાએ એ શબ્દો સમજવાના છે કે અહીંયા જે નર્મદ કવિ છે એમના દ્વારા આ ગીત રચાયેલું છે, જે આપણા ગુજરાત રાજ્યની ઓળખ ધરાવે છે। એટલે કે એમાં ગુજરાત રાજ્યમાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે, કયા જોવાલાયક સ્થળો, કયા ધાર્મિક સ્થળો, એ બધી જ વસ્તુ આ ગીતમાં વર્ણવવામાં આવી છે। તો અહીંયા આપણે જોઈશું એટલે ખબર પડી જશે, ઓકે। તો જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, જય જય ગરવી ગુજરાત, ध्वज प्रकाश से जल हरि कुसुम्बी, प्रेम शौर्य अंकित, तू भणव भणवन ની સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત। અહીંયા જે શૌર્યની વાત કરવામાં આવી છે, આ ગુજરાતમાં જે શૌર્ય, પ્રેમ, બરોબર, પછી પ્રેમ ભક્તિથી દરેકે રહેવું એની વાત કરવામાં આવી છે, બરોબર। કસુંબી એટલે જે પ્યાલો, જળફળ કસુંબી, પ્રકાશ એટલે કે જે ગુજરાત રાજ્યમાં બધું વસ્તુ જોવા જેવી છે, તો અહીંયા ધ્વજ પ્રકાશ છે, જળહળી કસુંબી, ઓકે। ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, ઉત્તરમાં અંબા માત, જો અહીંયા હવે વર્ણવાનું ચાલુ થયું છે કે ઉત્તરમાં અંબા માત, જય જય ગરવી ગુજરાત, સોરી, ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત, કહેવાનો મતલબ કે ઉત્તરમાં જે અંબામાનું મંદિર આવેલું છે અને પૂર્વમાં કાળી માત એટલે કે કાલિકાનું, દક્ષિણ દિશમાં કરત રક્ષા કુંતેશ્વર મહાદેવ એટલે કે દક્ષિણમાં જે રક્ષા કરવાવાળા છે કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે, સહાયમાં સાક્ષાત, કહેવાનો મતલબ કે જે સોમનાથ છે, દ્વારકેશ છે, બધા પશ્ચિમમાં આવેલા છે। જય જય ગરવી ગુજરાત, અહીંયા
જે વસ્તુ આવેલી છે, જે ગુજરાતનો આપણો રાજ્ય ગુજરાતનો નકશો છે, દરેકે ગુજરાતનો નકશો જોયો જશે. અહીંયા આપણી ચોપડીમાં પણ અહીંયા આપેલો છે, જુઓ ગુજરાતનો નકશો. તો જેની ઉત્તર છે, એની દક્ષિણ છે, બરોબર, એની પૂર્વ અને એની પશ્ચિમ, તો જે દિશામાં જે વસ્તુ આવેલી છે એને અહીંયા દર્શાવી છે એના નામ સાથે. આગળ આપણે જોઈશું નકશામાં ઘણી બધી વસ્તુઓ છે, આપણે એને જોવાની પણ છે, સમજવાની પણ છે અને લખવાની પણ છે. નદી તાપી નર્મદા જોઈ મહીની બીજી પણ જોઈ, એટલે કે નદી તાપી નર્મદા જોઈ એ સિવાયની બીજી નદી પણ જોઈ. વળી જોયા સુભટના જુદ્રમણને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો બે આશીષ જયકર, સંપે સૌએ ઝાર જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ તે સિદ્ધરાજ જયસિંહ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માન. શુભ શુકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, જન્મભૂમિ નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. બરોબર, અહીંયા બધી વસ્તુઓનું કીધું છે કે આ જગ્યાએ નદી છે, આ જગ્યાએ પર્વત છે, બરોબર, આ જગ્યાએ મંદિર છે. તો અહીંયા જે છેલ્લે છે કે જન્મભૂમિ નર્મદા સાથ, એટલે કે નર્મદાની સાથે જન કોણ છે? તો આપણે બધા જન એટલે લોકો નર્મદાની સાથે ઘૂમે છે. બરોબર, જય જય ગરવી ગુજરાત. તમને ખબર ના હોય તો જે નર્મદા નદી છે, જે નર્મદે નમામિ દેવી નર્મદે, જે નર્મદા એ ગુજરાતની મોટામાં મોટી નદી છે. હવે અહીંયા આપણે વાત કરી તો અહીંયા આપણે જે ગુજરાત રાજ્યમાં આપણે બધા અમદાવાદમાં રહીએ છીએ, તો આપણા અમદાવાદમાં પણ નદી છે. કઈ નદી છે યાદ છે દરેકને? આપણે આગળના ધોરણમાં પણ આ વિશે ભણી ચૂક્યા છીએ. હા, બધાને આવડે છે ને? સાબરમતી નદી. ઓકે, હવે અહીંયા જુઓ, જે આ ગીત હતું એ મેં પૂરું રાગમાં નથી ગાયું, કેમ કે હું એટલી બધી સિંગર નથી કે હું રાગમાં ગાઉં. આપણે સમજવા માટે એને જોયું છે. ગીત પૂરું થતાં સૌ મિત્રો તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા તેના રૂમમાં ગયા. ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને મામા બેઠા હતા. ભવ્યના કાકા હાર્મોનિયમ અને મામા તબલા વગાડવામાં નિપુણ હતા. જેવું ગીત પૂરું થયું બધા બાળકો ગયા, તાળીઓ પાડી. જોયું એની જોડે કોણ હતું? ભવ્ય સાથે એની બહેન, કાકા અને મામા. સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખુશ થઈ ગયો. ભવ્યના મિત્રે એટલે કે મિત્ર જયે કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? હવે એના ફ્રેન્ડે પૂછ્યું છે કાકાને કે કયું ગીત હતું આ? મેં પહેલી વાર જ સાંભળ્યું છે. તો કાકાએ સવિસ્તાર જવાબ આપ્યો, એટલે કે ડિટેલમાં જવાબ આપ્યો. આ ગીત આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. કયું? તો જે જય જય ગરવી ગુજરાત, જે ભવ્યએ ગાયું. તો શું છે એ ગુજરાતની ઓળખ. બરાબર, આ એ ગુજરાતની ઓળખ ધરાવનારું અને ગૌરવ વધારનારું. જે જય જય ગરવી ગુજરાત એ નર્મદ કવિ દ્વારા રચવામાં આવેલું છે. આ ગીત દ્વારા જે ગુજરાતની ઓળખ થાય છે તેમજ ગુજરાતનું ગૌરવ વધારનારું એટલે કે વધારે છે. ઓકે, આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થિતિ એટલે કે જમીન એની વાત છે. બીજું એ કે એની વિશિષ્ટતાઓ, એનામાં શું છે સારી વસ્તુ હોય એનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના અહીંયા જોઈએ હવે કે જે આપણું ગુજરાત રાજ્ય, આપણે બધા ગુજરાત રાજ્યમાં રહીએ છીએ. ઓકે, તો એની સ્થાપના વિશે પણ આપેલું છે. આપણે આગળ બોલો, મેં તમને કહ્યું. અહીંયા આપણે જોઈએ કે જે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960માં, બરાબર, અહીંયા ત્યાં અંડરલાઈન નીચે કરવાની છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1960ના એટલે કે 1 મેના રોજ થઈ હતી. હાલમાં ગાંધીનગર તેનું પાર્ટનર છે. કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી હતી. ભવ્ય તેની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનો છે. બરોબર, અમે તેની તૈયારી કરતા હતા. અહીંયા જ્યારે ગુજરાત એની કવિ નર્મદ દ્વારા આ ગીત ગાવામાં આવ્યું છે અને એની શાળામાં ગુજરાત રાજ્યનું જે સ્થાપના દિન, જેમ કે આપણો બર્થડે આપણે ઉજવીએ છીએ એ જ રીતે અહીંયા સ્થાપના દિવસે
ભવ્ય આ ગીત ગાવાનું છે, જય જય ગરવી ગુજરાત. અહીંયા નીચે ગુજરાતનો નકશો આવેલો છે, બરોબર. દરેક અંદર જોવે ધ્યાનથી કે શું છે અંદર. ઓકે, જોયું દરેકે અંદર નકશો આપેલો છે. હવે જો નીચે કે દેવ બોલ્યો, હા કાકા, અમને પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો સૌથી, એટલે કે આપણું ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના 15 જિલ્લાઓને ગુજરાતના 15 જિલ્લાને દરિયાની સીમા આડે છે. દરિયાની સીમા એટલે કે જે દરિયાનો કિનારો છે એની વાત છે. આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં 6ઠું અને વસ્તીમાં 9મા ક્રમનું મોટું રાજ્ય છે. અહીંયા જે પણ ક્રમ આપેલા છે એની નીચે અંડરલાઈન કરવાની છે કે 6ઠું અને 9મું ક્રમ. ઓકે, ગુજરાતનું ક્ષેત્રફળ ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટરમાં 1,96,024 કિલોમીટર. ઓકે, તો જે ક્ષેત્રફળ છે 1,96,024 ચોરસ કિલોમીટર. ઓકે, 1 મિનિટ અહીંયા હું લખી દઉં છું. કિલોમીટરમાં છે એટલે કે તમને ખબર પડે ક્ષેત્રફળ એટલે કે જગ્યા રોકેલી છે તે ભારતના કુલ વિસ્તારના 5.57% છે. એટલે કે આખા ભારતમાં જે અમુક જગ્યા રોકેલી છે તો આખા ભારતમાં જોઈએ તો 5.57%. અને અહીંયા ગુજરાતનું ક્ષેત્રફળ જોઈએ તો 1,96,024. ઓકે, શિવે વાત આગળ વધારતા કહ્યું ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. જો એ જિલ્લો આપણે જે નકશો આપેલો છે ત્યાં જુઓ કે જે રાજસ્થાન લખ્યું છે એની નીચેથી એક લાઈન જઈ રહી છે, ત્યાં કર્કવૃત લખેલું છે. ઓકે, એ જ રીતે અહીંયા આ બાજુ પણ આગળ જાય છે કચ્છ બાજુ. તો એ શું કહેવાય છે કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. ઓકે, એટલે જે ઉપરનો ભાગ છે, જેઓ વચ્ચે નથી, મધ્યમાં નથી, પણ ઉપર છે એટલે ઉત્તર. ભવ્યથી પણ બોલ્યા વગર ન રહેવાય. તેણે કહ્યું ગુજરાત રાજ્યની જમીન સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે અને ઓકે અને 3 રાજ્યો એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. અહીંયા જે પણ રાજ્યો આપેલા છે એની નીચે તમારે અંડરલાઈન કરવાની છે. આ ઉપરાંત ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે 2 અખાત ધરાવે છે, એટલે કે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. કચ્છ અને ખંભાત. ગુજરાત રાજ્ય એક એવું છે કે જે 2 અખાત ધરાવે છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ઓકે, હવે અહીંયા પાના નંબર 206 પરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખો. તો ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો અહીંયા તમે જુઓ કે જે 2019ની જે ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ છે. એ જ રીતે ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો અહીંયા જો વિસ્તાર એટલે ખબર પડે ને જેટલો ભાગ રોકે છે. તો જોઈએ તો અહીંયા કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો જોઈએ તો અહીંયા જોવો નીચે મહારાષ્ટ્રની નીચે જોવો ડાંગ જિલ્લો છે. ઓકે, હવે અહીંયા કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના કોઈ પણ 3 જિલ્લાના નામ લખો. તમે જોઈ લો અહીંયાથી કે જે રાજસ્થાન લખ્યું છે ત્યાંથી આપણે પસાર થાય છે. તો જુઓ 3 જિલ્લા કયા છે? તો આપણે અહીંથી જોઈશું, બરાબર. આપણે તો એક કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા એ લાઈન ઉપરથી પસાર થાય છે. ઓકે, હવે આગળ જોઈએ. વેદ થોડો ખચકાઈને બોલ્યો, મામા ગીતમાં મહી, તાપી અને નર્મદા નદીઓના જ નામ છે. તેને સિવાયની બીજી કઈ નદીઓ ગુજરાતમાં વહે છે? જો ગુજરાત જે નદીની વાત કરી તો 3 નદીઓના જ નામ હતા. તો એ સિવાય ગુજરાતમાં કઈ નદીઓ છે?
મામાએ ખોખારો ખાધો અને કહ્યું, ગીતમાં કેટલીક નદીઓ જ એટલે કે કેટલીક નદીઓના જ નામ છે, પણ આ સિવાય સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, બરાબર, મચ્છુ, ગેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી નદીઓ ગુજરાતમાં વહે છે. આ જેટલી પણ નદીઓના નામ આપ્યા છે એની નીચે તમારે પેન્સિલ વડે અંડરલાઈન કરવાની છે. સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે. તમે જોઈએ છે કોઈ પણ નદી છે સામાન્ય રીતે આપણે જોઈએ કે નદી સાગરને મળે છે, પરંતુ અમુક નદીઓ એવી છે કે જે સાગરને મળતી નથી. તો એ ક્યાં જાય છે? સાગરને મળવાને બદલે રણમાં સમાઈ જાય છે. અમુક કેટલીક નદીઓ એવી છે કે જે સાગરને મળવાની જગ્યાએ રણમાં સમાઈ જાય છે. તેથી આવી નદીઓને કુંવારિકાઓ નદીઓ કહે છે. ત્યાં પણ અંતઃસ્થ આ પ્રમાણે લખેલું છે, અંતઃસ્થ કાં તો કુંવારિકા. ઓકે, આ બે નામ આપેલા છે, એક આ કો કાં તો ટેકો. અંતઃસ્થ સોરી અહીંયા આ પ્રમાણે સોરી અંતઃસ્થ તો જે સાગરને મળતી નથી પરંતુ રણમાં સમાઈ જાય છે, તો એવી નદીઓને અંતઃસ્થ કાં તો કુંવારિકા નદી કહે છે. ઓકે, પ્રેમ બોલે, હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર બંધની મુલાકાત લીધી હતી. તે રાજ્યની મહત્વની સિંચાઈ યોજના છે. કાકા બોલે, શાબાશ. આ ઉપરાંત તાપી, મહી, સાબરમતી વગેરે નદીઓ પર પણ બંધ બાંધવામાં આવ્યા છે. જે આપણી નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે એ ઉપરાંત જે બીજી નદીઓ છે એના ઉપર પણ બાંધવામાં આવે છે. એવું કોણ કહે છે? કાકા કહે છે. ઓકે, હવે આપણે જોઈએ આગળ. 1 મિનિટ. અહીંયા પણ નકશો આપેલો છે, દેખાય છે? 207 નંબરના પેજ ઉપર જુઓ દરેક. અહીંયા પણ એક નકશો આપેલો છે, ગુજરાતનો છે. હવે શું છે પ્રશ્નો આપણે એના પાછળ જોઈશું. તો અહીંયા આગળના પાના નંબર 207 પરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખો. તો પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતી નદીઓની યાદી બનાવો. આપણે ગુજરાતમાં ઘણી બધી નદીઓ છે, પ્રકરણમાં અમુક નદીઓ જ આપેલી છે. તો નદીની યાદી એટલે કે નદીઓના નામની યાદી બનાવવાની છે. અહીંયા હું અમુક નદીઓના નામ બોલું છું, જેવી કે વાત્રક છે, મેશ્વો, હાથમતી, ઢાઢર, આજી, નાગમતી, ફૂલઝર, બરોબર, ખારી, કંકાવતી, રૂપમાવતી, ભૂકી, મચ્છુંદ્રી, હિરણ, માંગણ, બરાબર, રૂપેણ, શેરડી વગેરે નદીઓ એ ગુજરાતની નદીઓ છે. અંતઃસ્થ નદીઓની યાદી બનાવી તેનું અંતિમ સ્થાન લખો. જે અંતઃસ્થ એટલે કે જે કુંવારિકા નદીઓ છે એની એક યાદી બનાવો અને તેનું અંતિમ સ્થાન કયું છે? તો જેમ કે બનાસ, સરસ્વતી, રૂપેણ તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તો એનું જે અંતિમ સ્થાન કયું છે? કચ્છનું નાનું રણ. ઓકે, હવે અહીંયા રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે નદી એટલે કે તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે લખો. તો જે આ અમુક વસ્તુ છે હું તમને નોટમાં લખાવીશ અને સમજાવીશ, બરાબર? અત્યારે હું લખાવીશ તો પછી આખો આગળ પાઠમાં સમજવા આપણને મજા નહીં આવે. તો જે આ પ્રશ્નો છે એ અને ડુંગરાળ વિસ્તારો તો હું તમને નોટમાં લખાવીશ અને સમજાવીશ. ઓકે, હવે જોઈએ. જીલે કહ્યું, હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામ ગયો હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. જ્યારે હું અને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં તો ઘઉં વાવવામાં આવેલા હતા, જ્યારે બાજુના ખેતરમાં બટાકા વાવવામાં આવ્યા હતા. કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય તે પ્રમાણે તેમાં પાક લેવામાં આવે છે. આ બધા પાક રવિ પાક તરીકે ઓળખાય છે. અહીંયા આપણે વાત કરીએ કે જે શિયાળામાં જે પાક લેવામાં આવે એને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ, બરોબર? એ જ રીતે ઉનાળામાં હોય તો જાયદ પાક અને ચોમાસામાં હોય તો ખરીફ પાક. અહીંયા પાક ગુજરાત લખ્યું છે, રાજ્ય એટલે કે ગુજરાત રાજ્યનો નકશો છે. તો ઉપર લખ્યું છે પાક એટલે કે જે પાક લેવાય છે એ જગ્યાની વાત કરવામાં આવી છે. અહીંયા જો અલગ અલગ પાક આપેલા છે. અહીંયા બાજુમાં ઘઉં, જુવાર, ડાંગર દેખાય છે. જે ચિત્ર છે એ ચિત્ર અહીંયા નકશામાં પણ બતાવેલું છે. તમને લોકોને તમારી જોડે ચોપડું તો હશે, તેમ છતાંય આપણે અહીંયા જોઈએ કે જે અહીંયા નામ આપેલા છે ને, જેમ કે ઘઉં છે તો જ્યાં આવું ચિત્ર છે બધા ઘઉં છે, બરાબર? આ રીતનું હશે તે બધું ઈસબગુલ એટલે આ બધા જે છે એ ચિત્રો આપેલા છે આ જગ્યાએ થાય છે. અહીંયા વાત કરીએ કે જેવી જમીન હોય એવું જ પાક થાય, તો જમીન પ્રમાણે પાક થાય છે. જે પ્રકારના
પ્રકારની જમીન હોય એ પ્રમાણે પાક થાય છે. હવે ઉપરના એટલે કે નકશામાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખો. તો અહીંયા જે પ્રશ્નો છે એ પણ આપણે મેં જે તમને વાત કરી એ પણ આપણે હું તમને નોટબુકમાં લખાવવાની છે. અહીંયા આપણે જોઈ લઈએ. આ જિલ્લાવાળી યાદી છે હું તમને નોટમાં બતાવીશ લખીને. અને અહીંયા જુદા જુદા પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. તો આ પણ આપણે નોટમાં જોઈશું. ઓકે, હવે જોઈએ કે પ્રથમ તરત જ બોલ્યો, હું પણ મારા ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા ગયો હતો. તેમના વાડામાં 5 ગાય, 4 ભેંસ અને 2 નાના નાના બચ્ચા હતા. એક ધોળું અને બીજું કાળું. ફુવા રોજ ગાય અને ભેંસનું દૂધ ગામની ડેરીમાં આપવા જતા હતા. ગામની ડેરીમાં આણંદમાં આવેલી અમૂલ ડેરીનો અને તેની નીચે ત્રિભુવનદાસ પટેલ તેમજ ડૉક્ટર વર્ગીસ કુરિયનનો પણ ફોટો લગાડેલો હતો. ડૉક્ટર કુરિયનના ફોટા નીચે શ્વેત ક્રાંતિના પ્રણેતા હતા એમ પણ લખેલું હતું. ભવ્યના મમ્મી બધા માટે કપમાં દૂધ લાવ્યા. મૈત્રીએ કહ્યું, મમ્મી આ કપ તો આપણે મોરબીથી લાવ્યા હતા તે જ છે ને. અવનવી કેટલા પ્રકારની ડિઝાઇનવાળા કપમાંથી મેં અને તમે આ કપ પસંદ કર્યા હતા. દૂધ પીતા પીતા સામે ટેબલ પર મૂકેલા ચરખાને જોઈ હર્ષ ભવ્યને પૂછ્યું, આ શું છે? તે ક્યાંથી લાવ્યા? તો કાકાએ કહ્યું, આ ચરખો છે. હું અને ભવ્ય ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ જોવા ગયા હતા ત્યારે એ ચરખો લાવ્યા હતા. ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગની અને વિદેશી વસ્તુઓના ઉપયોગ નહીં કરવા માટેની લડત ઉપાડી હતી. ઓકે, હવે અહીંયા ફરીથી જોઈએ તો નીચે બીજો આપેલો છે ગુજરાત રાજ્યનો નકશો. એમાં એવું લખ્યું છે ઉદ્યોગો અને ખનિજ સંપત્તિ. જે ખનિજ સંપત્તિની વાત કરીએ તો જે આપણે આગળ પણ જોયેલું છે પાઠમાં, ખનિજ કોને કહેવાય, જેવા કે શું છે અહીંયા જો રાસાયણિક છે અહીંયા જેવા કે પેટ્રોલ, ડીઝલ એ પ્રમાણે બરાબર. ઉદ્યોગોમાં અલગ અલગ જોઈએ, સિમેન્ટ છે, કોલોમાઇટ બધું અલગ અલગ આપેલું છે. તે બધી વસ્તુઓ આ જિલ્લામાં થાય છે એમ કહેવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ પણ ડેરીઓ છે, વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગો, તો એ બધી વસ્તુઓ હું તમને નોટમાં લખાવી અને સમજાવીશ. ઓકે, હવે અહીંયા જોઈએ પાછળ કે ચર્ચા કરો અને નોટબુકમાં લખો. અહીંયા પણ એક નકશો આપેલો છે. ઓકે, તો અહીંયા જોવાલાયક સ્થળો, જે જોવાલાયક સ્થળો છે એની વાત છે. તો અહીંયા જિલ્લાવાર જોવાલાયક સ્થળોની યાદી તૈયાર કરી તમારા વર્ગમાંથી કોણે કયા સ્થળોની મુલાકાત લીધી તે ચર્ચા કરો. અહીંયા આપણે બધા બહુ જ બધા બાળકો છીએ, કોણ કયા જિલ્લામાં ગયું છે, કોણ કયા નહીં, આપણે જો આમને સામે હોત તેની ચર્ચા કરતા. તો તમે લોકો ઘરે તો છો તો તમે તમારી રીતે જિલ્લાની વાત કરી દો અને એટલે કે તમારી મમ્મી પાસે તેની વિગતો મેળવો અને એની જાણકારી મેળવો. તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની વિશેષતાઓ લખો. તમારા અને તમારા પડોશી જિલ્લાઓમાં આવેલા વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળોની યાદી બનાવો અને તેમાંથી કોઈ પણ 2 સ્થળ વિશે લખો. અહીંયા આપણે લખીશું નહીં પણ તમારે જોઈ લેવાનું અને સમજી લેવાનું. હવે અહીંયા જોઈએ, મામાની નજર વ્રજે પહેરેલા ટી-શર્ટ પર પડી. તેની પર આપેલા ફોટાને જોઈ તેમણે બધાને પ્રશ્ન કર્યો. જો અહીંયા જે વ્રજે ટી-શર્ટ પહેરી છે ત્યાં ભવ્યના મામાની નજર પડી તો એમણે પ્રશ્ન કર્યો, આ કયા મંદિરનો ફોટો છે? કોઈને ખબર છે? તો બધાએ નકારમાં માથું ધુણાવ્યું એટલે કે ના, અમને ખબર નથી. મામાએ કહ્યું, આ ફોટો બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી માતાના મંદિરનો છે. તો ત્યાં પણ તમારે પેન્સિલ વડે અંડરલાઈન કરવાની છે. બનાસકાંઠાથી વલસાડ જિલ્લા સુધીમાં તળ ગુજરાતનો ડુંગર વિસ્તરેલો છે. અહીંયા તળ ગુજરાતનો ડુંગર લખ્યું છે ત્યાં પણ અંડરલાઈન કરવાની છે. વાત આગળ વધારતા પથ્થરને કહ્યું, હા મામા, અમે ડાંગના ડુંગરાળ પ્રદેશોમાં આવેલા ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ગયા હતા. તે સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. જો ડાંગ જિલ્લાનો જે ડુંગરાળ પ્રદેશ છે ત્યાંનું એકમાત્ર ગુજરાતનું ગિરિમથક છે સાપુતારા. સાપુતારા એ 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. કોનાથી? તો સમુદ્રથી. તો અહીંયા ત્યાં પણ જે 1000 લખ્યું છે ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. ઓકે, હવે અહીંયા જોઈશું આપણે શું શીખ્યા. તો આપણે શું શીખ્યા ચલો આ પાઠમાંથી? એક તો આપણે ગુજરાતની ઓળખ ધરાવતું જે જય જય ગરવી ગુજરાત જે કવિ નર્મદ દ્વારા ગવાયેલું છે એની આપણને જાણકારી મળી. ઓકે, એના પછી જોઈએ કે 2019ની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા આવેલા છે? તો 33. પછી ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે એ પણ શીખ્યા.
ગુજરાત રાજ્યનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે એ વસ્તુ પણ આપણે શીખ્યા છીએ. ગુજરાત રાજ્યની નદીઓ અને તેમની સિંચાઈ યોજનાઓ. ઓકે, પછી ગુજરાત રાજ્યના મુખ્ય પાક, એના ઉદ્યોગો, એના સ્થળો, જોવાલાયક સ્થળો, બરાબર. તો એ બધું આપણે હું તમને નોટમાં લખાવીશ અને સમજાવીશ. હવે તમારે શું કરવાનું છે? આ પાઠનું વાંચન કરવાનું છે. અહીં આપણે જે પ્રશ્નો જોયા એને સમજવાનું છે. ઓકે, તો તમારું હોમવર્ક છે તો પાઠ 23 નું વાંચન કરવું ચોપડીમાંથી. ઓકે, આજે પાઠ છે 23 જે આપણા તમે જુઓ તમારી અનુક્રમણિકામાં દરેક કે જે આપણો આ પાઠ છે એ છેલ્લો એટલે કે લાસ્ટ છે. આપણા આખા વર્ષનો આ છેલ્લો પાઠ છે. તો તમે સારું એવું સમજ્યા પણ હશો. જેટલા પણ આના પહેલાના આગળના પાઠ છે દરેક પાઠ તમે સમજ્યાશો. આ પાઠને તમારે ચોપડીમાંથી વાંચન કરવાનું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠ વિશેની તેમજ મેં તમને જે કહ્યું છે હું નોટમાં લખાવી તમને સમજાવીશ તે બધું આપણે જોઈશું. તો બાળ મિત્રો બાય.